તો સમાચાર સામે આવ્યા છે પંચમહાલના હાલોલના ચાપરા ગામની પ્રાથમિક શાળામાં જવાના રસ્તા ઉપર કાદવ કિચડને લઈને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરેશાન થયા છે। ત્યારે બાળકોને શાળામાં જવા માટે વાલીઓને મૂકવા જવું પડતું હોય છે। રસ્તો કાદવ કિચડવાળો હોવાથી ચાપરા ગામની પ્રાથમિક શાળામાં બંને પાળીમાં 164 વિદ્યાર્થીઓ માત્ર 5 જ વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા છે અને વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજે આ રસ્તાના લીધે ચોમાસામાં બાળકોને આવવામાં તકલીફ પડે છે। એના માટે વાલીઓ ફરિયાદ કરી હતી, મારા સુધી આવ્યા હતા, કહ્યું છે, પણ હવે એ પ્રશ્ન ગામ લોકોનો છે અને અમે પૂરેપૂરો સપોર્ટ કરીએ છીએ કે બાળકો શાળા સુધી આવી શકે। અમારા બાળકો 1 થી 8 ધોરણના નિશાળે જાય છે, પણ એમને તકલીફ બહુ પડે છે। અમે લેવા જઈએ, મૂકવા જઈએ અને એમના માટે અમે ખોટી થઈ રહે કામકાજ મૂકીને બધા અમે ખોટી થઈ રહે ભાઈ બહેનો બધા જ, અને એમને તકલીફ પડે છે તો અમે રોડ માટે આ નિકાલ કરીએ છીએ તો કોઈ રોડ અમને આપવા તૈયાર નથી। તો અમારે રોડ બનાવવાનો છે તો એટલી કરો। કયા ફળિયાથી કયા ફળિયામાં જવા માટેની આ તકલીફ છે અને કેવી તકલીફ છે? ઉમરેઠ ફળિયાથી નિશાળ ફળિયા।